નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ ઊંડા ધર્મશાસ્ત્રીય પ્રશ્નમાં ઉતરીએ. એ પ્રશ્ન છે કે અંતિમ ન્યાયના દિવસે એ મહાન શ્વેત સિંહાસન પર કોણ બેઠેલું રહેશે, પિતા કે પુત્ર? આનો જવાબ શોધવા માટે આપણે શાસ્ત્રના પુરાવાઓને બરાબર તપાસવા પડશે. દાનિયેલના પુસ્તકમાં આપણને આ શબ્દો મળે છે જે એકદમ શક્તિશાળી ચિત્ર ઊભું કરે છે. એક દિવ્ય સત્તા જેમને પ્રાચીન કાળથી હંમેશા રહેનાર કહ્યા છે તે ન્યાય કરવા માટે બિરાજમાન છે. આ છબી આપણા આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે અને સામાન્ય રીતે આ જે શીર્ષક છે એ પિતા માટે વપરાયું છે. તો આપણો મુખ્ય સવાલ એ જ છે, શું આ સિંહાસન પર પિતા બિરાજમાન છે જેવું દાનિયેલનું વર્ણન સૂચવે છે, કે પછી પુત્ર જેવું બીજા શાસ્ત્રોમાં લખ્યું છે? શાસ્ત્ર આપણને કઈ દિશામાં લઈ જાય છે? ચાલો ઊંડાણપૂર્વક તપાસ કરીએ. સારું, તો જ્યારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ ભૂમિકા માટે બે મુખ્ય દાવેદારો સામે આવે છે, પિતા અને પુત્ર. અને મજાની વાત એ છે કે પુરાવા બંને તરફ ઇશારો કરે છે, જે એક બહુ જ રસપ્રદ ધર્મશાસ્ત્રીય ગૂંચવણ ઊભી કરે છે. તો જુઓ, અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. એક બાજુ દાનિયેલનું પુસ્તક આપણને પ્રાચીન કાળથી હંમેશા રહેનાર વિશે કહે છે અને આ વર્ણન એકદમ સ્પષ્ટપણે પિતા તરફ ઇશારો કરે છે. પણ બીજી બાજુ યોહાન 5:22 એટલું જ ભારપૂર્વક કહે છે કે પિતાએ તો બધો જ ન્યાય પુત્રને સોંપી દીધો છે. હવે આ બંને વિચારો એવું લાગે છે કે જાણે એકબીજા સાથે મેળ જ નથી ખાતા. પણ કદાચ જવાબ એ નથી કે આપણે એકને પસંદ કરી અને બીજાને નકારી દઈએ. બની શકે કે આ જે દેખીતો વિરોધાભાસ છે એ જ આપણને પિતા અને પુત્ર વચ્ચેના સંબંધની કોઈક ઊંડી સમજ તરફ દોરી જાય. ચલો એ દૃષ્ટિકોણથી જોઈએ. પ્રગટીકરણના પુસ્તકમાં પ્રભુ ઈશ્વર એટલે કે પિતા પોતાની ઓળખ આલ્ફા અને ઓમેગા તરીકે આપે છે. આ એક દિવ્ય ઓળખ છે જેનો અર્થ થાય છે શરૂઆત અને અંત પર સંપૂર્ણ સત્તા. અને હવે આ જુઓ, આ ખૂબ જ મહત્વનું છે. અહીંયા પ્રગટીકરણના લગભગ અંતમાં ઈસુ એટલે કે પુત્ર બરાબર એ જ શીર્ષક પોતાના માટે વાપરે છે. આ એક બહુ જ શક્તિશાળી સંકેત છે કે બંનેનો દિવ્ય સ્વભાવ એક જ છે. તેઓ ભલે અલગ વ્યક્તિઓ હોય પણ એમની સત્તા અને ઓળખ એકબીજા સાથે એટલી ગાઢ રીતે જોડાયેલી છે. સારું, તો હવે ઓળખના પ્રશ્નથી થોડા આગળ વધીએ અને દિવ્ય ન્યાય પાછળના જે ઊંડા સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ, શા માટે ન્યાયની જરૂર જ પડે છે? જો દિવ્ય ન્યાય કોઈ આંધળો કે કઠોર કાયદો નથી. એ તો એકદમ ન્યાયી અને વ્યક્તિગત છે. એમાં વ્યક્તિના કર્મો, એની પાછળના ઈરાદાઓ અને એ વ્યક્તિ પાસે કેટલું જ્ઞાન હતું એ બધું જ ધ્યાનમાં લેવાય છે. આ બતાવે છે કે ઈશ્વરનો હેતુ માત્ર સજા કરવાનો નથી, પણ એમના પ્રેમાળ અને ન્યાયી સ્વભાવને પ્રગટ કરવાનો છે. આ એકદમ મૂળભૂત પ્રશ્ન છે નહીં? જો ઈશ્વર સર્વશક્તિમાન અને પ્રેમાળ જ છે તો પછી એમણે એવી દુનિયા બનાવી જ કેમ જ્યાં પાપ અને ન્યાય બંને હોય? આની પાછળ એક ઊંડી ફિલોસોફિકલ દલીલ છે. ચાલો આને જરા સરળ રીતે સમજીએ. સાચો પ્રેમ કરવા માટે સ્વતંત્ર ઈચ્છા જરૂરી છે, પણ જ્યાં સ્વતંત્ર ઈચ્છા હોય ત્યાં પાપ કરવાની શક્યતા પણ ઊભી થાય છે. અને આ પાપના સંદર્ભમાં જ ક્રોસ દ્વારા ઈશ્વરના પ્રેમની ઊંડાઈ પ્રગટ થાય છે. આ રીતે આપણે ઈશ્વરના પ્રેમને સાચા અર્થમાં સમજી શકીએ છીએ અને એમને પાછા પ્રેમ કરવાનું પસંદ કરી શકીએ છીએ. સારું, તો હવે પાછા આપણા મૂળ પ્રશ્ન પર આવીએ. ન્યાયાધીશ કોણ છે એ જાણવા માટેનો સૌથી મજબૂત સંકેત કદાચ અંતિમ સમયની ઘટનાઓના ક્રમમાં છુપાયેલો છે. આ જે સમયરેખા છે ને એ ખૂબ જ મહત્વની છે. સૌથી પહેલાં ખ્રિસ્તનું પુનરુત્થાન, પછી મહાન શ્વેત સિંહાસન પર ન્યાય, જ્યાં મૃત્યુનો પણ નાશ થાય છે. અને આ બધું પૂરું થયા પછી જ જ્યારે બધા શત્રુઓનો પરાજય થઈ જાય ત્યારે પુત્ર રાજ્ય પિતાને સોંપે છે. આ ક્રમ નિર્ણાયક છે. અને આ જ નિર્ણાયક મુદ્દો છે. વિચાર કરો, જો રાજ્ય પિતાને સોંપાય એ પહેલાં ન્યાય થાય છે અને એ ન્યાય સમય જ છેલ્લો શત્રુ એટલે કે મૃત્યુનો નાશ થાય છે, તો આનો સીધો અર્થ શું થયો? એ જ કે ન્યાય કરનાર પુત્ર જ હોવા જોઈએ, કારણ કે એ સમયે રાજ્ય હજી પણ એમની પાસે જ છે. એટલે આપણી સામે જે પુરાવા છે એના આધારે નિષ્કર્ષ એ નીકળે છે કે મહાન શ્વેત સિંહાસન પર બિરાજમાન વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત છે.
તેઓ પિતા દ્વારા સોંપાયેલું ન્યાયનું અંતિમ કાર્ય પૂરું કરી રહ્યા છે અને એ પછી જ તેઓ સંપૂર્ણ થયેલું રાજ્ય પિતાને પાછું સોંપશે. પણ આ બધા વિશ્લેષણના અંતે એક મોટો અને વધુ મહત્વનો દૃષ્ટિકોણ છે. જવાબ કોણ છે એના કરતાં કદાચ વધુ મહત્વનું એ છે કે આ આખા પ્રશ્નનો અર્થ શું છે. આપણે એ વાત પણ નમ્રતાથી સ્વીકારવી જોઈએ કે આ વિષય ખરેખર ખૂબ જટિલ છે. અલગ અલગ શાસ્ત્રીય અનુવાદો અલગ અર્થઘટન તરફ દોરી શકે છે અને આ વિષય પર વિદ્વાનોના પણ જુદા જુદા મંતવ્યો હોઈ શકે છે. અને આપણે આ અંતિમ વિચાર સાથે આ વિષયને પૂરો કરીએ. છેવટે, સિંહાસન પર પિતા હોય કે પુત્ર, એનાથી આપણી ભક્તિ કે આજ્ઞાપાલનમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે પુત્રનો ન્યાય એ પિતાનો જ ન્યાય છે. આ આપણને યાદ અપાવે છે કે કેટલાક ધર્મશાસ્ત્રીય રહસ્યો ઝઘડવા માટે નહીં, પણ ઈશ્વરના ગૌરવ અને એમની એકતા પર આશ્ચર્ય કરવા માટે હોય છે. આનાથી વધુ વિચારવા માટે બીજો કયો સારો પ્રશ્ન હોઈ શકે? આભાર.